હવે આપણા પાર કર હોમું આપણે ગાયો હાચીએ કાળવીતી જો એવું વિચારતા હતા ને પેલા વીરચંદ વણિયાની પેઢીએ આપણું નોમું ચાલે છે નોમું આપણા જોડે રૂપિયા નહીં પણ આપણે સાચી અંતરની વાતો મોડીએ એ વીરચંદ વણિયા જોડે પોપો ગોદળ આયા કે ભાઈ આપણું જેટલું નોમું થયું છે અમારા જોડે રૂપિયા નહીં અમે પાર કરી જઈએ છીએ ગાયો દૂધડી તાર દૂધ ભરાવશું ને રૂપિયા આવશી પાર કરથી પાછા આવીને તમારું નોમું ચૂકવી દેશું પણ વીરચંદ વણિયાના મનમાં તો વિચાર બીજા ચાલતા હતા કે ભાઈ રૂપિયા ના હોય તો તમારી ગાયની કોટમાં પેલો હોનાનો ટોકરો છે અહીં અડોણો મિલી ન રૂપિયા આવે એટલે આ ટોકરો તમે સોળાઈ જાજો કોમા ગોદળ જોડે બીજો કોઈ રસ્તો નતો એમના માતાએ ટોકરો નતો એમની વિહેત અડોણ ગુજરાત મેળવાનો વારો આવ્યો એ પોમો ગોદળ એકબીજાના હોમું જોવું પણ વિહેત ન હું બનાવું હતું વિહેત આવી રચના રચવી હતી ઓ દેરાયા આ ટોકરો અડોણો મેલીને પાર કરની ભૂમિનો અમલે માર્ગ પકડ્યો ખેડ ખેડ કરત પાર કરનો શ્યામાળો આયો પાર કરની વસ્તી પોમા ગોદળ શ્યામન શ્યામાડે વધાવા પણ ભાઈ પોમા ગોદળે કેવો વિચાર કર્યો બે ભાઈઓએ મોથ ખે નોખીને નેચર બેહીને પોક મૂકી વસ્તી કે અમે તમને વધાવા આયા છીએ તમે આપણી ગાયો દિવાળી ઘેર આયા તમે હાજા હેમ ખેમ પાછા પાર કરમો આયા તમને રૂંગું હનું ઓમો ગોદળ કઈ અમે આયા ગાયો આઈ પણ ગાયની કોટમાં વિહેતની લાકડાની મૂર્તિ મોધી હતી અમે ગુજરાતમાં વિહેતને અડોણી મિલીને આયા એનો એમને રૂંગોસ વિહેતને અમે ગુજરાત અડોણી મિલીને આયા બધું મળશે પણ મારી બજાડી ચાળ મળશે આ બાજુ પાર કરેલી વસ્તી કે ચિંતા કરશો નહીં 2-5 મહિના જાહ આપણે રૂપિયા ભેળા કરીને પાછી એ અડોણી મેલી છે મૂર્તિ લઈ આવીશું મારી વિહેત આ બાજુ વીરચંદ વણિયાના મનમાં જેવો કપટ મેલ્યો
કિશન વણ્યો કે હોનાનો ટોકરો છે લાઈન હોની જોડે જવું આ ભગાઈ દઉં ને બીજો હોના જેવો પિત્તરનો ટોકરો હોનાના ઘાટ મારો બનાવી દઉં